વ્યાજે લીધેલા રૂપિયા પરત આપવાની બાબતે બોલાચાલી થતાં સાગવાડીના યુવકને છરીના ઘા ઝીકી મોત નિપજાવનાર બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા। સાગવાડી વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ ઉર્ફે ગુગાભાઈ ઝવેરભાઈ ડાભીએ વિશાલભાઈ ભગાભાઈ ચોહલા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જે રૂપિયા બાબતની બોલાચાલી થઈ હતી બાદ વિશાલભાઈ ભગાભાઈ ચોહલા અને નીરવભાઈ દિનેશભાઈ ગોહિલ પ્રદીપભાઈ ઉર્ફે ગુગાભાઈ ડાભીને મોટરસાઇકલ ઉપર લઈ ગયા હતા અને અવાવરૂ જગ્યામાં લઈ જઈ બોલાચાલી ઉગ્ર બનતા છરી વડે હુમલો કરી પ્રદીપભાઈ ઉર્ફે ગુગાભાઈ ડાભીની હત્યા કરવામાં આવી હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિશાલભાઈ ભગાભાઈ ચોહલા અને નીરવભાઈ દિનેશભાઈ ગોહિલની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો આના ગળામાં રુદ્રાક્ષ આપણે હમણાં પછી જનકસિંહ ચપ્પલ કબજે કરવાના ચપ્પલ લઈ લેજો, કેટલા નંબર છે લઈ લેજો, કંપની નામ લખજો એટલે અહીંથી કરવા છે કે આપણે હા બેઠો એકરી જોઈ છે કેટલા વાગે 10 વાગે મગજમાં ન આવે ત્યારે જ ન આપણે તમારા ફોટો મોકલ્યો તમારા રજિસ્ટરનો ઓકે વર્ષની આજુબાજુ હજી આઈડેન્ટિફાઈ નથી, એટલે એમ થાય ત્યારે એનો ડીએનએનું પ્રોફાઇલ માટેનું સેમ્પલ પરફેક્ટ લેવાય। આજ રોજ સવારમાં પોલીસને બાતમી હકીકત મળેલ કે ગ્રીન પાર્ક ચોકડી છે, ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમની લાશ પડેલ છે। ત્યાં જઈને તપાસ કરતાં એક અજાણ્યો ઈસમ કે જેના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા તેવી બોડી મળી આવેલ હતી અને એની તપાસ કરતાં તે પ્રદીપ ઉર્ફે ગોગો નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળેલ છે અને આ બાબતે તેની લાશ ઉપર ઇન્ક્વેસ્ટ પંચનામું વગેરે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને એને કોને આ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા છે એ બાબતની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। સાહેબ, એના પરિવારનો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાત્રે 4 જણા આવ્યા હતા અને ગાડી પર બેસાડીને અપહરણ કરી લઈ ગયા હતા। એ તપાસનો વિષય છે, તપાસમાં જે પણ આવશે એ પણ લેવામાં સાહેબ, આપણે પૈસાની લેતી દેવા બાબત કઈ સામે આવી? ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, એના પરથી ખબર પડશે। અચ્છા સાહેબ, કેવા હથિયારનો ઉપયોગ કર્યો પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે? તીક્ષ્ણ હથિયારથી માર્યા હોવાનું। ઓકે સાહેબ, વ્યાજ વટાવનું પણ પરિવારવાળા કહે છે કે 20 થી 25% વ્યાજની કંઈક મામલો છે, આપણી પાસે પ્રાથમિક માહિતી કંઈ આવી છે? ફરિયાદ થશે એના પછી તપાસનો વિષય છે।